કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે ગામડાઓને આદર્શ ગામ બનવા માટેના સતત પ્રયત્ન કર્યા, પણ ગામનો જ આગેવાન ક્યાંક ને ક્યાંક શિક્ષિત ન હોવાને કારણે ગામડાઓનો પૂરતો વિકાસ નહોતો થયો. આજે આપણે પહોંચ્યા છીએ ધાનેરા તાલુકાના ડેઢા ગામે. ડેઢા ગામની શું છે પરિસ્થિતિ, કેવા કેવા પ્રશ્નો છે, અને આજ સુધી જે આગેવાનો હતા, સરપંચ હતા કે સ્થાનિક જે નેતાઓ હતા, એમણે આ ગામના વિકાસ માટે શું કર્યું, અને હાલની બોડી ક્યાંક ને ક્યાંક ગામના વિકાસ માટે શું રોડ મેપ લઈને સામે આવી રહ્યું છે. જો અમારો વિશેષ અહેવાલ ડેઢાનું દંગલ. આઝાદીના વર્ષો વીતી ગયા, સરકારો બદલાઈ ગઈ, આગેવાનો બદલાઈ ગયા, પણ બસ ન બદલાયું તો ગામડાની તાસીર. અનેક દાવા થયા, અનેક વિકાસની વાતો થઈ, પણ ગામ અને વિકાસને એક વેંતનું છેટું રહી ગયું. ગોકળિયા ગામની કલ્પના પણ ગામડા આદર્શ ન બની શક્યા. સરકાર અને તંત્ર તૈયાર હતું, બસ વિકાસ કરવા શિક્ષિત આગેવાન નહોતા. પરિણામે ગામડાની દશા અને દિશા ન બદલાઈ. એના જોતી પરીક્ષા એવી રાખીએ છીએ કે એ કામ વ્યવસ્થા અને સારો આજ 5-6 મહિના થયા પરફેક્ટ કામ કરી રહ્યા છે, અને આગળ જૂના કામ થયા એ લાંબા કામ કોઈ થયા નહોતા. કોઈ ખાસ ગણો તો જીરા જેવું જ હતું, બરાબર. ગામમાં ગંદકી કો, બધું કો, વલાતી કો, બધું આમનો આમ કોઈ ફરક પડ્યો જ નહોતો બિલકુલ. અને હાલ ગામના વિકાસ માટે અગાઉની બોડીમાં કોઈ કોમ થયેલ નથી. આ બોડી આયા. વાત છે ધાનેરા તાલુકાના ડેઠા ગામની, કે આઝાદીને આટલા વર્ષોના વહાણાવાઈ ગયા હતા, પણ વિકાસ ગામથી દૂર રહ્યો. ન પાકા રસ્તા બન્યા કે ન ગટર લાઇન બની. સ્ટ્રીટ લાઇટની કલ્પના તો સ્થાનિકો માટે દિવ્ય સ્વપ્ન બરાબર હતી. ગામમાં નથી હાઈસ્કૂલની વ્યવસ્થા કે નથી બાલ મંદિર. બીમારીના સમયે 30 કિલોમીટર દૂર હોસ્પિટલના ધક્કા ખાવા સ્થાનિકોની મજબૂરી બની હતી. શિક્ષણ નહિવત હોવાથી વ્યસનની હાટડીઓ વર્ષોથી ધમધમતી હતી. ગામમાં બધાને બધી જ ખબર હતી કે ગામના વિકાસ માટે શું જરૂરી છે, પણ શરૂઆત કરે તો કરે કોણ? બસ ચૂંટણી જીત્યા, મોભો મેળવી લીધો, પછી કોણ કરે વિકાસની વાતો, એવી સ્થિતિ હતી. આજે પણ ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની સ્થિતિ શું સ્થિતિમાં છે. બનાવવાનું છે. સરપંચ પણ અમારે સારા છે, કામ પણ લાવે છે, અને ગામનો પણ સહી સહકાર છે. એટલે સરપંચને અમારે બહુ કામ હજી બાકી છે, કરાવવાના છે. પછી શહેરાથી ડેટાવાળો રસ્તો છે. આ કડે અમારા ગામમાં વિકાસ ચાલુ થઈ ચૂક્યો છે. અમારા ગામમાં ઘણો વિકાસ કરવાની મદદ પણ કરી રહ્યા છે, અને અમારા ગામમાં હજી પણ વિકાસ થાય એવી મને અપેક્ષા છે. પછી દવાખાનું, ગામનું દબાણ એ બધું દૂર કરાયું છે, અને હજી નવી બોડી પાસે અમે એવી આશા રાખીએ છીએ કે રમતગમતનું મેદાન થાય, ગામમાં એક નવું તળાવ બને, ચેક ડેમ થાય, ગામના આ ચોરાની આજુબાજુ સીસી રોડ બને. હમણાં જ ચૂંટણી યોજાઈ, શિક્ષિત સરપંચ તરીકે ચંદ્રિકાબેન રાજપૂત વિજેતા બન્યા. તમામ પંચાયત સદસ્યો પણ વિકાસ માટે એક્ટિવ થયા. પરિણામે ગામના વિકાસ માટે પાયો નખાયો. સરપંચ પતિ મહેન્દ્રસિંહ રાજપૂત શિક્ષિત અને વિકાસની સાચી પરિભાષા સમજતા હોવાથી મહિલા સરપંચ વધુ મજબૂત બન્યા. 5 જ મહિનામાં વિકાસના કામો શરૂ થયા. સરકારી હોસ્પિટલનો પાયો નખાયો. સરકારી હાઈસ્કૂલની માંગણી થઈ. પાકા રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ માટે આખરી ઓપ અપાયો. ગામમાં ચાલતી વ્યસન હાટડીઓ દૂર કરાઈ, તો બીજી તરફ ખેતરો સુધીના રસ્તા પરના દબાણો પણ હટાવવામાં આવ્યા. ચેકડેમ અને તળાવ ભરવા મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ. વિકાસના કદમ છેક છેવાડાના માનવી સુધી પહોંચે એવું સફળ મેનેજમેન્ટ કરવામાં આવ્યું. 40 વર્ષનો આ ઉકેલ લાવ્યો છે, એમને હું આભાર માનું છું સરપંચશ્રીને, અને અમારી બોડી બધા કામોને હું આભાર માનું છું. અમારા પંચાયતની બોડી, સરપંચશ્રીની બોડીથી અને બધા ખેડૂતો સાથે મળીને અમે ખર્ચે આ રસ્તાનું નિરાકરણ લાવેલું છે. પણ અમારે રસ્તો સારો કરી આલ્યો. ઢોર ચારો લાવવા સારું બહુ વખો પડતો હતો. એ ઉપાડીને હાથે ઉપાડીને લાવવી પડતી હતી. ખોળની બોરી પણ અમારે નથી આવતી ખેતરમાં, એટલે અમારે બહુ ત્રાસ હતી આ રસ્તા. સમગ્ર આયોજન પંચાયતના અમે જોયા. સરપંચ અને પંચાયતના 5 વર્ષોનો રોડમેપ પણ જોયો. નાત જાત ભૂલી સૌનો સાથ, સૌનો વિકાસની રણનીતિ તૈયાર જોવા મળી. શિક્ષિત સરપંચ હોવાથી વિકાસના દ્વાર ખોલવાની શક્યતા પ્રબળ બની. હજુ 5 જ માસમાં વિકાસની ગતિની ઝડપ પકડાઈ જતા ગામ લોકોને પણ વિકાસ મુદ્દે વિશેષ અપેક્ષાઓ વધી. કારણ કે કામ કરનાર પાસે આશા રખાય એ વાત અહીંયા સાર્થક બનતી જોવા મળી.
ડેઠા ગામ વિકાસ તરફ હવે દોડ લગાવી રહ્યું છે, ત્યારે આટલા વર્ષ સુધી આગેવાનોએ શું કર્યું એ મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. વિકાસની જવાબદારી તો અગાઉના આગેવાનોની પણ એટલી જ હતી, પણ પોતાનો રોટલો શેકવામાં વ્યસ્ત આગેવાનો વિકાસ કરવાનું જ ભૂલી ગયા હોય એવી સ્થિતિ હતી. અમે સ્થાનિકો સાથે વાત કરી, ગામની પરિસ્થિતિ જોઈ, પંચાયતની કામગીરી પણ જોઈ, યુવાને શિક્ષિત સરપંચ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી અને 5 વર્ષના આયોજન પણ જાણ્યા. સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા પણ કરી. જુઓ અમારી સાથે ડેઠાનું દંગલ. આઝાદીને વર્ષો વીતી ગયા. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, ગામડાને સ્વનિર્ભર બનાવવા માટે, આદર્શ ગામ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક સતત પ્રયત્નો કરતા હતા. પણ આજ સુધી ક્યાંક ને ક્યાંક સરપંચ અશિક્ષિત આવવાને કારણે, ક્યાંક ને ક્યાંક રૂઢિગત માન્યતાને કારણે ગામડાનો વિકાસ નથી થયો. ત્યારે આજે અમે પહોંચ્યા છે ધાનેરા તાલુકાના ડેઢા ગામની. જો ડેઢા ગામની વાત કરવામાં આવે તો જે પંચાયતની જે બોડી છે ઉત્સાહી છે, સરપંચ શિક્ષિત છે, ડેપ્યુટી સરપંચથી માંડીને તમામે તમામ ગામની કાયા પલટ માટે ક્યાંક ને ક્યાંક સતત 5 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે. જો 5 મહિનામાં આટલી બધી મહેનત કરતા હોય તો 5 વર્ષ માટે એમનું રોડ મેપ પણ કેટલું મોટું હશે. ત્યારે આપણે સીધી વાત કરીશું ગામના સરપંચ જોડે. ઉત્સાહી સરપંચ છે, સરપંચ પતિ છે, આપણી જોડે બેઠા છે, એમના જોડે આપણે સીધી વાત કરીશું. સરપંચ શ્રી, આદર્શ ગામ કેવું હોવું જોઈએ? આદર્શ ગામ એવું હોવું જોઈએ કે ગામની અંદર હર વ્યવસ્થા ઉપલબ્ધ હોવી જોઈએ. અને મારી પણ સરકાર જોડે અને જે બી રાજકીય નેતાઓ હોય અને કર્મચારીઓ એમના જોડે એક જ માંગ છે કે મારા ગામની અંદર તમામ રસ્તા હોવા જોઈએ. મારા ગામની અંદર જે તળાવો છે ઊંડાઈ કરીને ઊંડા હોવા જોઈએ અને પાણીનો સંગ્રહ થાય. મારા ગામની અંદર ચારે દિશાએ CCTV કેમેરા હોવા જોઈએ, જેથી કરીને ક્યાંય ચોરી, કોઈ વસ્તુ અન્ય ચોરી થાય તો એ તે પકડાઈ જાય. બીજા ગામનો માણસ અહીંયા આવે ચોરી બીજી ન કરે. બીજી વસ્તુ કે મારા ગામની અંદર સ્ટ્રીટ લાઇટનું કામ તમામ જગ્યા હોવું જોઈએ. અને સ્મશાનની જગ્યા આજે જે બાવળની પૂરી છાનમાનમાં છે, એટલે ત્યાંનું બાવળ બીજા ત્યાં સારી રીતે સ્મશાનની વ્યવસ્થા કરાવું એ પણ મારું સપનું છે. સરપંચ, સીધી વાત છે, આઝાદીને એટલા બધા વર્ષો વીતી ગયા, ગામનો વિકાસ નથી થયો. તમારું ગામ તો આજે ખંડેર હાલતમાં છે. ખરેખર આ હાલની પરિસ્થિતિમાં તમારા ગામની સ્થિતિ શું છે? હાલની સ્થિતિ તો એવી છે કે આપણે જે ગંડીઓની કહેવત છે કે એકડે એકડથી મારે ભણતર ગોતવાનું છે. એકડો પહેલાથી જ ગોતવાનો. આનું કારણ એક જ છે કે કશું કામ આગળ થયું નથી અને હવે બધું નવેસરથી કરવાનું છે. એટલે મારા માટે ખૂબ ચુનૌતી છે. પણ આ ગામની અને આ બોડીની અપેક્ષા અને ગામનો જે મારા ઉપર ભરોસો છે એના માટે તમામ કામ કરવા હું વ્યવસ્થિત રીતે અને રાત દિવસ મહેનત કરી મારું ગામ આદર્શ બને એ જ મારી કપલા છે અને મારો ભરોસો છે. અને ભરોસો હું જીતીશ એ મને પૂરો વિશ્વાસ છે. સરપંચ, સીધી વાત છે, ગામ આદર્શ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક શિક્ષણની જરૂર છે. આ ગામની અંદર જો વાત કરવામાં આવે તો આંગણવાડી જે કેન્દ્ર છે એક ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે, હાઈસ્કૂલની વ્યવસ્થા નથી. તો આ 5 વર્ષ માટે કેવા પ્રયત્ન કરશો અને આ નાનાથી માંડીને હાઈસ્કૂલ સુધીની વ્યવસ્થા કઈ રીતે કરશો? ખરેખર જો તમે જે મુદ્દો કીધો એ જ ખાસ છે. ખાસનું કારણ આવું છે કે અમારા ગામની અંદર 1 થી 8 સુધી ધોરણ છે અને જે હાઈસ્કૂલ નથી. આજ બેન દીકરી બીજા ગામની અંદર, સાહેબ આજનો સમય ખરાબ છે, બેન દીકરી ચાલતી બીજા ગામમાં ભણવા જાય છે. અને જે પૈસાવાળા એમને તો બસની વ્યવસ્થા છે, પણ જેને પૈસોની વ્યવસ્થા નથી એમની ચાલતી નથી. એના માટે મને ખૂબ દુઃખ થાય છે કે મારા ગામની હાઈસ્કૂલ હોવી જ જોઈએ. એની મારી પ્રોસેસ પણ ચાલુ છે અને મને સરકાર મદદ કરશે ત્યારે આ કામ શક્ય બનશે. કેમ કે જે આ ગામની બેન દીકરી કેટલી ભણતર છોડી દીધું છે, કેટલા ગરીબ પરિવારે ભણવાનું છોડી દીધું, કેમ કે એ સક્ષમ ન હોવાથી એ તે બેન દીકરીને ભણાવી શકતા નથી. એટલે મૂળ અને શિક્ષક માટે તો વિશેષ કરીને હું ધ્યાન આપવાનો છું. કારણ કે શિક્ષક વગર કશું નહીં. મારા ગામની પ્રજા 70% અણપઢ છે, એટલે ખૂબ અડગોળતા પડે છે. પણ સારું ગામ મળ્યું છે અને મારા ઉપર ભરોસો છોડ્યો છે. એટલે હું કહું હાઈસ્કૂલ તો મારે ખાસ કરીને વિશેષ કરીને જોઈ છે. અને જે હાલની પરિસ્થિતિ છે બાળ મંદિરમાં કેટલાય નાના બાળ ફૂલકાઓ આવે છે, પણ અમુક નહીં આવતા. કેમ કે વ્યવસ્થા નથી. જે એ હાલ વ્યવસ્થાને ભાડાના મકાનમાં રહે છે એ ખરેખર દુઃખની વાત કહેવાય. આજ એવી સક્ષમ સરકાર પાસે આશા રાખું છું કે મને મોડલિંગ સારી બાળ મંદિર આપે અને જલ્દી એ ચાલુ થાય તો એ બચ્ચા કેટલાય આવવાનું રાખે. એટલે અગત્યના મુદ્દા શિક્ષણ માટલાનો વાત કહું છું. શિક્ષકમાં મને મદદ મળી રહી છે. 8 ધોરણથી 9માંથી હાઈસ્કૂલ કરવી છે, એમાં મને સપોર્ટ મળે. આ ઓગણવાડીનું હોય એની મને મદદ મળે. જે સંસ્કાર અને શિસ્ત આપવા માટે
કમ્પ્યુટર એક વસ્તુ હોય, એમાં કમ્પ્યુટરનો આ જમાનો છે તો કમ્પ્યુટરનો લેબ બનાવવાનો છે, એ માટે મને સરકાર સહાય આપે. એના માટે હું જે તે કરીને લાઇબ્રેરી માટે મારી પ્રોસેસ છે અને સાહેબ શ્રીની મારી રજૂઆત ધોળકિયા સાહેબ જોડે, MP સાહેબ જોડે થઈ છે અને એમણે મને ભરોસો આપ્યો છે અને 100% સારા માણસ છે અને મને લાઇબ્રેરી પણ આપશે. એ પણ મને આશા છે. લાઇબ્રેરી ખરેખર કેટલી જરૂરી છે, એ ડેડા માટે કેટલી જરૂરી છે સાહેબ. જે મોટા મોટા ગામ છે એમને તો જો પૂરું પડી જાય છે, પણ ડેડા એક નાનકડું ગામ છે. એક વસ્તુ તોય આ વસ્તી 4 થી 5 હજારની વસ્તી છે પણ અનપઢ છે, એને શિક્ષિત કરવા માટે લાઇબ્રેરીની અગત્યની જરૂર છે. એ મારો પ્રયત્ન અગત્ય અને વિશેષ કરીને છે. અને લાઇબ્રેરી બને એ કેટલો ફાયદો છે, કેટલા વર્ગને નોકરી અને સંસ્કાર અને શિસ્ત મળે અને સનાતન ધર્મને કેવી રીતે જાળવવું એ પણ મારો ઉદ્દેશ્ય છે. એટલે લાઇબ્રેરી માટે હોય કે બાળ મંદિર માટે હોય અને હાઈસ્કૂલ માટે ખૂબ પ્રયત્ન છે. પણ મને આશા છે કે મને જો સરકાર મદદ કરશે તો આ જરૂરી છે. જો આ મદદ ન થાય તો મારા માટે અત્યંત દુઃખની વાત છે. ખરેખર જો અંધારામ રહેવા કરતી તો આ જીવનમાં કશું નથી. એ અપેક્ષા ખૂબ છે. શિક્ષક તો મેન મૂળ જ છે અને આજના જે યુગની અંદર જો શિક્ષિત હશે તો બધું સારું હશે. એટલે અગત્યના મારા ધ્યેય છે. ચોક્કસથી શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણ જેટલું જરૂરી છે એટલું ને એટલું આરોગ્ય વિભાગ જરૂર છે. જો આ ગામની વાત કરવામાં તો આઝાદીને આટલા વર્ષો વીતી ગયા પણ ગામમાં સરકારી હોસ્પિટલ નથી. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર શિક્ષણના જે દાવા કરે છે, દાવા આ ગામમાં પોકળ થઈ રહ્યા છે. અહીંના જે સ્થાનિકો છે, સ્થાનિકો જોડે અમે ઘણી બધી ચર્ચાઓ કરી. એ લોકોએ સીધી વાત કરી છે કે અમારે હોસ્પિટલ જવું હોય તો કમસે કમ 5 થી 7 કિલોમીટર પ્રાઇવેટ સાધનમાં જવું પડે છે. તો સરપંચજી, આ મેઇન મુદ્દો છે કે સરકારી હોસ્પિટલ ગામમાં આવે એ માટે આપણે કેવા પ્રયત્ન કર્યા છે અને સરકાર દ્વારા કેવા પ્રતિભાવ મળ્યા છે? જ્યારે હું આવ્યો, આ ગરીબ વસ્તી હોય, બીજા ગામની અંદર 7 થી 8 કિલોમીટર અનાપુર ગઢ જવું પડતું સારવાર માટે. અને અમારા ગામનો એક વ્યવસ્થિત અને અગત્ય એક સાફ કરાવડાથી ચોમાસાની અંદર એક ગરીબ પરિવારને 2 થી 3 લાખની તકલીફ પડી, ધાનેરા જવું પડ્યું. એટલે મેં ધ્યાનમાં દીધું ખરેખર નાનો પરિવાર એમાં ક્યાં જાય. એના માટે મેં ખાસ કરીને આરોગ્ય માટે વિચાર કર્યો. મને જગ્યાની જે તે જગ્યાની ફાળવણી ન હોવાથી, જગ્યા સારી ન હોવાથી, અનુકૂળ ગામને ના આવવાથી અમને ચર્ચા કરી, ગ્રામજનોએ ચર્ચા કરી, મારું કેવું થાય તમે મદદ કરો તો આપણે આરોગ્ય કેન્દ્ર લાવીએ. તો જ્યારે મેં દબાણનો પ્રશ્ન હતો, દબાણ હટાવીને ત્યાં આંગણવાડીની પ્રશ્ન થતો, પણ જે આ જે આરોગ્ય કેન્દ્ર નહોતો એ વિશેષ કરીને જે બનાવવાનો હતો એ પ્રશ્ન વિશેષ ધ્યાનમાં લઈને ગ્રામજનોને મેં ચર્ચા કરીને આનો આ દબાણનો પ્રશ્ન હટાવી અને ત્યાં મજૂરી કરી સપોર્ટ કરે અને આમથી આમ કર્મચારી સાહેબો શ્રી મને મદદ કરી અને આજે અમારું કામ ચાલુ છે, આરોગ્ય કેન્દ્રનું ચાલુ છે. પણ જે આ નાનું જો પેટા આરોગ્ય કેન્દ્ર મને મળ્યું છે, મને સરકાર શ્રી જોડે વિશેષ કરીને ધ્યાન દેવા માંગુ છું કે મને અહીંયા CHG જેવા હોસ્પિટલ આપે. ત્યારે આજુબાજુના કેટલા વિસ્તારની અંદર કેટલાય ગામડા આવેલા છે એમને પણ સાથ સહયોગ મળે. તો એકના ગામને ન મળે તો એવું આ ડેઢા ગામને પણ મળે. SHG હોસ્પિટલ એ મોટું હોય, આરોગ્ય સેન્ટર બને અને એમાં મદદરૂપ થાય, એ પણ મારી આશા છે. અને હાલ આરોગ્યનું કામ ચાલુ છે. ગરીબ પરિવારને સારવાર થાય એવી હું આશા રાખું છું. એટલે ખૂબ મુશ્કેલી પડે છે, છતાં ગ્રામજનોનો ખૂબ પ્રેમ હોવાથી આ કાર્યક્રમ ચાલુ જ છે. ચોક્કસથી જો મહત્વની વાત કરી કે શિક્ષણ ને આરોગ્ય, આ બંને ગામ માટે જરૂરી મુદ્દા છે. પણ સાથોસાથ બીજી વાત કરવામાં તો વ્યસન મુક્તિનો મુદ્દો પણ એટલો જબરજસ્ત છે. ધાનેરા તાલુકો એટલે કે રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે, જેને કારણે અહીં વ્યસનનું પ્રમાણ વિશેષ છે. અને આ ગામની જો વાત કરવામાં આવે તો ગામમાં પણ ઘણા બધા લોકો કહેતા કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે નાની મોટી હાટડીઓ ચાલતી હતી, હાટડીઓ ઉપર લગામ કસવા માટે જ્યારે આ પંચાયત ખરેખર મેદાનમાં આવી છે, અહીંયા જે ગામ છે, ગામને વ્યસન મુક્ત બનાવવા માટેનું તમે જે અભિયાન હાથ ધર્યું છે, લોકો શું કરી રહ્યા છે, લોકો કેટલી તમને મદદ કરી છે, તંત્ર કેટલું મદદ કરી છે, પંચાયત કેટલું મક્કમ છે? પંચાયત સક્ષમ રીતે અને બોડી સક્ષમ રીતે અને ગામ પણ સક્ષમ રીતે એક્શન મૂળ રીતે કામ કરી રહી છે. જ્યારે જો દારૂના અડ્ડા ચાલે છે એમના માટે બુલડોઝરની વ્યવસ્થા તૈયાર છે. એમના અડ્ડા હવે નહીં ચાલે. મારું કેવું એક જ છે, આ ગામની અંદર કેટલાય નાની ઉંમરને દારૂની લતે ચડી ગયા છે અને દારૂ માટે તો મારી કન્ફર્મ કેવું લાલ આંખ છે, દારૂ વાળું ચાલે નથી. અને મેં રજૂઆત કરી આપણા ધાનેરાના
પીઆઈ સાહેબને મળ્યો, પીઆઈ સાહેબ મને મળ્યા અને ધાનેરા પોલીસ સ્ટેશનની મેં વાતો કરી ત્યારે એમને તાબડતોબ રેડ પાડી અને દારૂબંધી ડેડાનો 100% છે. હું દાવો કરું છું ડેડાની અંદર સાહેબ ક્યાંય દારૂ નહીં મળે અને એની પોલીસ સ્ટાફે મને મદદ ખૂબ કરી છે એટલે એમનો પણ ઋણ છું. કેમ કે જે દારૂ પીને બેફામ કરતા હોય, એ ગામમાં ઝઘડા કરતા હોય, બેન બેટી દીકરી ભણતી હોય, કોઈ ગામમાં અવર જવર જતું હોય, એમને હેરાન કરતા દારૂનો બહુ ત્રાસ હતો. એના માટે પણ મેં ધ્યાને લઈ અને એ ગ્રામજનોની માંગને લઈને દારૂ બંધી અમારા ગામમાં 100% છે અને ડંકાની ચોટ સાથે કહેવું છું, ગામમાં કોઈ ચોરી ચૂપ કે દારૂ વેચશે એને છોડવામાં નહીં આવે. ધાનેરા પોલીસ સ્ટેશન મદદે મને તૈયાર છે, એલસીબી વિજિલન્સ બધી ક્રાઇમો મને તૈયાર છે, સપોર્ટમાં છે. જ્યારે જાણી લીધું એને રેડ પડાવી અને 1-2 કેસ પણ બનાવ્યા છે અને એ મદદથી સરકારને અને પોલીસ કર્મીઓને ખૂબ વિનંતી કરું છું કે મદદ કરજો. નાના બાળો પરિવારો જે દારૂ પીને બેફાન થઈને બૈરોને અને એના પરિવારને બિચારાને મારે છે. સાહેબ દાડે મજૂરી કરે છે, 400-500 રૂપિયા આવે, એ દારૂ પીને બેફામ બને ઘરની પરિસ્થિતિ, બૈરાને ક્યાંથી લાવીને આપતો ખાવાનું. એટલે એ વસ્તુ ઉપર મને ખૂબ દુઃખ થાય છે. ખરેખર આ નાની ઉંમરે આવું ન થવું જોઈએ. એટલે મારા ગામની અંદર મારે કોઈ બી દુશ્મની થશે, અંગત કોઈ બી મારા અમે લડાઈ કરશે, દારૂના અડ્ડા તો ચાલવા નહીં દેવું. ડંકાની ચોટ સાથે કોઈ જિંદગી ગુમાવી દઈશ પણ દારૂડિયા સામે તો એક્શન છે. દારૂ નહીં ચાલે એ મારો વિશેષ કરીને જીવન છે. ચોક્કસથી બીજી વાત તમારી જોડે સમજી છે કે પંચાયત ગમે એટલું કડક થશે, પોલીસ ગમે એટલું કડક થશે, પણ લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ જે વ્યસનો છે વ્યસનને તિલાંજલિ નહીં મળે. લોકોમાં જાગૃતિ આવે, લોકો ક્યાંક ને ક્યાંક આ વ્યસનના રવાડે ન ચડે એ માટે આપે કેવા પ્રયત્ન કરશો? મેં મારું ગામ પહેલા ભેગું કર્યું હતું, એમને વાત કરી હતી, દેખો આપણું ગામ વિકાસથી વંચિત રહેલું છે. આપણા નાની ઉંમરે જો દારૂની લતે ચડેલા છે અને દારૂ પીને ધંધા બીજા કરતાની ઝઘડા કરે, વાદ વિવાદ કરે, બૈરા ઘરના પરિવાર પરેશાન થાય છે. એટલે ગ્રામજનોએ આશા રાખી છે અને ભરપૂર મારા ઉપર વિશ્વાસ છે. મને ગામ એક એનો દીકરો જ ગણે છે અને હું દીકરા તરીકે આ ગામને મારું માવતર ગણું છું અને માવતરથી હું ક્યારે પાછો રહેવાના નથી. મેં મારા પરિવારને કીધું હું ગામને 100% સમય આપી દીધો છે, ઘરનું તમારે સંભાળવાનું છે. મારું એક જ સપનું છે કે ગામે જે ભરોસો કર્યો એ મારે ભૂલવાનો નથી. અને ગામે કીધું મહેન્દ્રસિંહ તમે ચિંતા ન કરતા, અમે તમારે સાથે છે, તમે ત્યાં અમે આવશા, પણ આપણા ગામમાં દારૂબંધી થવી જોઈએ. અને જ્યારે બધા જે દારૂ પીતા એ લોકોએ મને કીધું ખરેખર કે દારૂબંધી કરાવી ખૂબ સારું કહેવાય, પણ તમારા ગામમાં બંધ કરાવી, અમે બીજા ગામમાં જ્યાં પણ દારૂ પીને આવો એટલે મારો દારૂ ઉતરી જાય છે, પણ ખરેખર બંધ કરાવ્યું. અમારો આત્મા ખુશ છે કેમ કે અમે દારૂ પીતા અને હવે દારૂ જે કેટલાય દારૂ પીતા એને દારૂ બંધ કરી દીધું છે અને નાની ઉંમરી પીતા એમને પણ બંધ કર્યો છે. આજ ગામના બૈરા હોય કે ગામના જે ગ્રામ લોકો હોય એ બધા એટલા ખુશ છે. મને એક જ આશીર્વાદ આપે, તમારો સાથ ભલું થાય કે તમે દારૂબંધી કરાવી અને ગામ પૂરું સપોર્ટમાં છે અને દારૂ આ ગામમાં 100% બંધ છે એ તમને હું ખાતરી આપું છું. અમે ગ્રામજનોને અમે મળીને પગલું લીધું છે અને જે કાર્ય કરું છું હું ગામને પૂછી અને ગામને આગેવાન બનાવીને કરું છું. ગામ મારું પ્રથમ છે અને દારૂ બંધી એ તો મૂળ મારો વિષય છે અને બંધી થવું જોઈએ નહીં, પણ થવું નહીં, વેચાવું જ ન જોઈએ. એટલે ક્યારે ચાલુ થવા નહીં દઈશ દારૂ. કે ડેઢા ગામ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે. ખેતી અને પશુપાલન થકી જ ગામનો વિકાસ થશે. સમાજિક વિકાસ માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પગભર થવું પડશે. આ માટે સ્થાનિક સ્વરાજ એટલે કે પંચાયતની એટલી પણ જવાબદારી બને છે, કારણ કે ગામનો વિકાસ કરવો હશે તો ગામના ખેડૂતોને પશુપાલનનો સતત વિશે. મહેન્દ્રસિંહ, શું કહેશો જે ખેતી અને પશુપાલન બાબતમાં પંચાયતની કેવી તૈયારી? પંચાયતની એવી તૈયારી છે કે પંચાયતની અંદર જે બી પાણીનો અહીંયા જે ખેડૂતોને મેન સમસ્યા છે તે પાણીની છે અને પાણી એ પણ અગત્યનું જરૂરી છે. એટલે મેં વિચાર એ જ કર્યો કે અહીંયા જે મેન ચેકડેમ બને, ચેકડેમની પ્રોસેસ મારી ચાલુ છે, એ ડિઝાઇનમાં છે, એ કામ પણ લગભગ મને પૂરી આશા છે 100% ચેકડેમ મોટે પાયે આવી જાય, બધા વળાનું પાણી આવે, એ બધું જે ચેકડેમના રોડાય અને એ ખેતરની અંદર જે પાણી જે ભરાવ થાય એ બચત થાય, એ ખેડૂતને ફાયદો થશે. બીજું, મારા ગામની અંદર જે જૂના કુવા હોય, જૂના બોરો હોય, એ બધું પાણી બધા ખેડૂતોને સમજાવીને બધું પાણી રિચાર્જ કરવું છે. બધું પાણી તળમાં જાય ત્યારે આ તળ ઊંચું આવે. અમારે પાણી એ જ મોટો પ્રશ્ન છે અને ખેડૂત ખૂબ દુઃખી છે કે પાણી વગર કરે શું. કેમ કે જે પાણી ખેડૂતને માટે પાણી ઉત્તમ કરવાનું કારણ એ છે કે ખેતી કરી શકતો નથી અને અહીંયા મેન સમસ્યા છે ખેતી. બીજો પ્રશ્ન છે કે પશુપાલન.
તો જે ડેરીમાં દૂધ ભરાવે છે એમને લીલો ઘાસચારો પણ જોઈએ છે. ઘાસચારો લાવો તો લાવો ક્યાંથી એ પ્રશ્ન છે. તો પાણી વગર એ પણ પ્રશ્ન મુશ્કેલી વાળો છે. તો ઘાસચારા માટે પશુપાલકો માટે ખૂબ દુઃખની વાત કહેવાય. એના માટે જે પાણીની વ્યવસ્થા થાય અને પશુપાલક માટે એમને નવી નવી યોજના લાભો મળે, સબસિડી મળે, એના પણ મને ખૂબ ને ખૂબ વિચાર કર્યો છે મેં. પણ કહેવાનો મતલબ કઈ અગવડતા પડે છે. એટલે જો ઉપરથી એમને ખેડૂત માટે ખરેખર કરીને ચેક ડેમ હોય, પાણી રોકવાનું હોય, ઊંડાઈ કરીને જે પાણીનું તળ છે એને ઉપર લાવવું હોય તો બધા બોર રિચાર્જ કરવા માટે જે વ્યવસ્થા સરકાર આપે ત્યારે જ શક્ય બની શકે છે. ખેડૂત બધી રીતે ન કરી શકે સક્ષમ ન હોવાથી. અને હું પણ કેટલાય જગ્યાએ મજૂરી કરીશ જે ખેતરના પાણી અંદર જે તળમાં વાળવા અને ખેતર વાળવડી બનાવી, ચેક ડેમ બનાવવા અને પાણીનું તળ ઊંચું આવે તો ખેતી પણ થઈ શકે અને પશુપાલક માટે પણ સારા સમાચાર ત્યારે જ આવશે, એના પહેલા ક્યારે નહીં આવે. એના માટે ખરેખર એના માટે કેવી રીતે મારે આગળ વધારવું એ હું ધ્યાને લઈ અને આગળ પણ ચાલી રહ્યું છું. ચોક્કસથી વાત નીકળે છે ખેતી ને પશુપાલનની. ખેતીની વાત આવે એટલે ખેતર યાદ આવે અને ખેતરે જવા માટેની રસ્તાની વાત આવે. આજે ધાનેરા તાલુકાના મોટા ભાગના જે ગામડાઓ છે, ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેને કારણે પશુપાલન અને ખેડૂતો બહુ જબરજસ્ત રીતે હેરાન થઈ રહ્યા છે. ડેડા ગામની જો વાત કરવામાં તો ડેડા ગામમાં પણ આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં રસ્તાઓ એકદમ સાંકડા થઈ ગયા છે. આ રસ્તાને ખુલ્લા કરવા માટે મહેન્દ્રસિંહ પંચાયત કેવા પ્રયત્ન કરી રહી છે? ખરેખર રસ્તા ક્યારે ખુલ્લા થશે? રસ્તાનું તો ખરેખર કરો વાત તો એ જ વાત કહેવા માંગુ છું કે રસ્તા એ જ મારો મૂળ મંત્ર છે. જે રસ્તા હશે ત્યારે જે ઉપરથી છોકરા જે ભણવા આવશે એ ગામે આવશે. રસ્તા છે તો ખેડૂત જે બી વ્યવસ્થા માટે જે ગામડે આવવું હોય તો આવી શકે છે. રસ્તા વિના કશું છે નહીં. પણ જો રસ્તાની બાબત આવે ત્યારે રસ્તા એકદમ સાંકડા છે. સાધનમાં ખેડૂત હેરાન થાય છે, જે બાળ બચ્ચે જે સ્કૂલે જાય છે એ પણ હેરાન થાય છે. એના માટે મારું કહેવું એક જ છે, ખરેખર રસ્તા એ જે એક રસ્તો અમારો છે સામરિયાળો, એ રસ્તો હમણાં બધા ખેડૂતો સાથ સહકાર આપે અને એમના સ્વૈચ્છિક ખર્ચે જો બેડો કરી નાખ્યો છે, પહોળો કર્યો છે એટલે વ્યવસ્થા તે રસ્તાનો પ્રશ્ન થઈ ગયો. પણ એટલા એમ મેવાડાનો રસ્તો હોય, શેરાનો રસ્તો હોય, બુગાળિયાનો રસ્તો હોય, કેરાનો રસ્તો હોય, એવા કેટલાય રસ્તો હજી કરવાના છે. મારા માટે ચુનૌતી છે. પણ જે ફાઇલ મેં કરી છે એ મને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જલ્દીથી જલ્દી મને રસ્તા આપે તો બધા મારા જે રસ્તા થાય એ ડોમરના પણ બને અને ડોમરના ન પ્રોસેસ થતી એ મને જો મટીરિયલ રસ્તા પાસ કરીને આપે એવી મારી વિનંતી છે. કેમ કે જે મેન ખેડૂત ગણો, જે બાળ ભણવા જતા શાળામાં જે બચ્ચા હોય એમને પ્રશ્ન ગણો કે પશુપાલક દૂધ ભરાવા આવે ત્યારે 40-50 લીટર વાળા છે એ બાઇક ઉપર કેવી રીતે આવે. એટલે રસ્તાનો ખૂબ તકલીફ પડે છે અને રસ્તા ખરેખર છોકડા થઈ ગયા છે. તો હવે આ રસ્તા છોકડા થઈ ગયા તો એના પહોળા કરવા પડે તો એમાં ખૂબ દિક્કત આવે છે. ચલો એ તકલીફ પડે ત્યારે એમને તંત્ર અને સરકાર સાથ આપે. રસ્તા તો ખરેખર પહોળા હોવા જ જોઈએ. રસ્તાની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કોઈનું સોંપડવામાં ના આવે એના માટે પણ કોઈ કાયદાની વ્યવસ્થા હોવી જોઈએ. જ્યારે કોક સરપંચ બિચારા મજૂરી કરીને કામ લાવે, કેટલાય ગામમાં એવા પ્રશ્ન છે એમનું કામ રોકાવી દે એટલે વર્ષો સુધી આવું ન ચાલે. કોઈ માણસ એક દેખો કોક પ્રશ્ન એવા માણસે વિકાસ ન થાય એની અંદર રાજી હોય, પણ એવું ન હોવું જોઈએ. કેમ કે જે તમારા ગામનો વિકાસ છે એ રસ્તાનો છે. રસ્તા હોવા જરૂરી છે પણ એ રોકાવે એના માટે અડચણ ઊભી થાય એના માટે સખ્ત કાયદો હોવો જોઈએ, એના માટે એક્શન હોવો જોઈએ અને એના માટે લાલ ઓક સરકાર કરશે ત્યારે જ ચાલશે. કેમ એ લોકો તો સમજે નહીં. અને એવા દેખો આખા ગામની અંદર 100માંથી 99.99% સારા માણસ ખુશ છે. પણ જો એક તત્વ આવો હોય ને આખા ગામનો વિકાસ ન થવા દેતો તો એને ખરેખર 6 મહિના જમીન ન મળવા જોઈએ અને એના માટે કાયદેસરની કાર્યવાહી થાય તો એને ખબર પડે તો બીજો કોઈ રોકે નહીં. એટલે રસ્તા કરવા એ જરૂરી પણ છે અને એ પણ ધ્યાનમાં મેં લીધેલું છે. ચોક્કસથી દબાણની જ્યારે વાત નીકળતી હોય ત્યારે સિટી નહીં ગામડું તમે પહોંચી વળો તો ગામડાની અંદર ગૌચર દબાઈ ગયું છે, ગામના તળાવો દબાઈ ગયા છે, ગામમાં ઘણા લોકો જે ખુલ્લી જગ્યા છે ખુલ્લી જગ્યાની અંદર પોતાના મકાન બનાવીને કબજો કરી રહ્યા છે. અહીંયા મહત્વની વાત એ છે કે માથાભારે લોકો તો આ દબાણ કરી શકે છે પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોને નથી હજી સુધી પ્લોટ ફાળવવામાં આવતા કે નથી એમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી. તો આ પંચાયતના એક પ્રતિનિધિ તરીકે શું કહેશો? ખરેખર જેને જરૂર છે એમને મળતું નથી, જેને જરૂર નથી એ લોકો દબાણનો રાફડો પાડીને બેઠા છે. તમારી જે વાત તમે કરી એ મૂળ વાત ઉપર તમે આવ્યા છો અને એ પણ હું કહેવા માંગુ છું. જે જમીનદારો છે, જે ખેડૂત મોટા છે એ જ દબાવીને બેઠા છે. મારા ગામની વાત કરું તો અમારા ગામની અંદર SC ST
અને આદિજાતિના લોકો જે મજદૂરી કરે છે એને રહેવા વ્યવસ્થિત છાપરો પણ નથી, અને ક્યાં રહે? એને કોઈ બધું દબાણો પચાવીને બેઠા છે, દબાણ બધું હવે ખુલ્લું કરાવવા માટે મુસીબત છે. તો મારું એક જ સપનું છે કે SC ST આદિજાતિના લોકો છે જે ગરીબ રેખાની અંદર આવે છે એમને નવું ગામ તળ બનાવવું અને નવું ગામ કરવું. પણ એમાં સમસ્યા એ આવે છે કે જ્યારે પ્લોટિંગ પાડવા હોય, નવું ગામ તળ બનાવવું હોય ત્યારે જમીન પંચાયતની એક વસ્તુ ગામતળની જમીન હોવી જોઈએ કે સરકારી જમીન હોવી જોઈએ. હવે એના માટે મારા ગામની અંદર ગૌચર છે. હવે ગૌચરને નીમ કરવા માટે કેટલી પ્રોસેસ, એટલી લોબી છે. હવે કરતા કરતા મારું આ 5 વર્ષ પૂરું થાય તો ત્યારે પ્રોસેસ થાય. એ પ્રોસેસમાં ઝડપથી ઝડપ ગામ નીમ બને એના માટે આગ્રહ છે, અને જલ્દીથી જલ્દી એને પ્લોટિંગ મળે. કેમ કે જે ગરીબ વિસ્તાર છે બિચારા એવી ઠંડી કળકળતી હોય કે વરસાદનો સમય હોય, એને મારા ગામની અંદર કેટલાય એવા છે આદિજાતિના લોકો, એમને અજવાળું ખબર નથી કે અજવાળું શું છે, એમના બાળકો કેવી રીતે પડે એ અંધારામ છે. હાલ મેં સાહેબ જોડે ધાનેરા વીજ બોર્ડના મેન સાહેબ જોડે વાતો કરી. એ સાહેબે તાત્કાલિકના ધોરણે મારા ગામની અંદર જે આદિજાતિના લોકો છે એનું સર્વે પણ કર્યું છે. એનો પ્રોસેસ મારી ચાલુ છે, પણ સરકાર મને ધ્યાનમાં લે અને સપોર્ટ કરે, સ્ટ્રીટ લાઇટ આપે અને આદિજાતિના લોકોને મીટર માટે સાહેબ જોડે વાત થઈ અને સાહેબે ખાતરી આપી છે કે હું મુફ્તમાં મીટર પણ આપું. એટલે મારું કહેવું એવું છે કે ખરેખર મને આ ગૌચરની અંદર ગામતળ નીમ કરવા માટે મદદરૂપ થાય. મારી ફાઇલ ઝડપથી ઝડપ મને મદદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગાંધીનગર સુધી પહોંચે અને મને મદદ મળે અને ગામતળ બને એટલે હું પ્લોટ આપું. અને એને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ, ડૉક્ટર આંબેડકર સાહેબ આવાસ યોજના હોય, એવી કેટલી આવાસ યોજના છે, પણ એની અંદર 6-7 ઓરડા આપે ક્યારે પૂરું થાય? મારા ગામની અંદર લગભગ એમના વોટર હોય કેટલા 600-700 થઈ ગયા છે, તો એમના 1200-1300ની જનસંખ્યા છે. એ લોકોને રહેવામાં ખૂબ અગવડતા પડે છે. એટલે આ ખરેખર જો દબાણ હટે અને ગામતળ નવું બને તો બધોને ઘરનું ઘર મળી જાય એવી મારી આશા છે. ઘરનું ઘર આપવું છે, બધોને પ્લોટિંગ આપવા છે, બધોને મકાન સહાય આપવી છે, પાણીની વ્યવસ્થાથી માંડી બધી મારે પૂરું પાડે છે. એ વિસ્તારની અંદર તમે વાત કરો તો પાણીની સમસ્યા એવી છે કે આદિજાતિના માણસ બીજા બોરથી પાણી લાવે અને એમનું ગુર્જન પૂરું પાડે છે. કોઈક પશુપાલક ઘેટા બકરા પણ રાખતા હોય છે, તો એ લોકોને હવે ઉપાડીને પાણી કેટલી રીતે લાવવું? તો એના માટે મેં ટ્રાય મારું છું. ગામમાં મારે પાણી પૂરતું આવે છે, ગામની પ્રશ્ન નથી, એ પૂરેપૂરું પાણી આવે છે. પણ જે ગરીબ વિસ્તારમાં જે ગામતળ નવું બનાવ્યું છે તે કોઈને પાણી આપતું નથી. તે બોરની સપોર્ટ મળે, એક ગરીબ જાતિને તેવા પ્રશ્ન સોલ્વ થાય એ મારી ખૂબ અપેક્ષા છે. પણ મૂળ ચિંતા એ છે કે મારે જે આ ગામતળ નીમ કરવું છે, ગૌચર છે એ જમીનમાં બનાવવું મુસીબત પડે છે. એના માટે સરકાર કંઈક અલગથી રજૂઆત લઈને એમાં ઝડપીથી ઝડપી એની સમસ્યાનો હલ આવે તો એનું પ્લોટિંગ જલ્દી પડે, એમને મકાન મળે, ઘરનું ઘર મળે એવી મારી અપેક્ષા. મારું સપનું છે સાહેબ બધાના ઘરમાં જઈને આરામથી સૂઈ જાય છે. મારાથી મળીને હર જગ્યાના માણસોને એવા કહેવા છું, તમે સુખ સુવિધાથી રહી શકો છો તો હું ગરીબને હક નથી. ગરીબને સાહેબ પહેલો હક આપો, એમને જોઈએ. તમારા 50 વીઘે છે, 100 વીઘે જમીન છે, એ ગરીબને એક છાપરું નથી રહેવા. એનું તો તમે ધ્યાન રાખો. ક્યારે તમે એ તો જાણો, તમે દિલ ઉપર હાથ રાખીને એમ પૂછો આત્માને કે હું સુખ સુવિધા ઉપલબ્ધ કરું છું, ગરીબનો છોકરો અંધારામાં બેઠો છે, એ અંધારામાંથી બહાર કેવું લાવવું એ મારી ખૂબ ભાવના છે. અને અંધારામાંથી બહાર લાવવા માટે મારા પ્રયત્ન પણ ચાલે છે. પણ જે કહેવાની મતલબ જે પ્રોસેસ છે એની સમસ્યા બહુ છે. એટલે ગૌચરની અંદર ગામતળ નીમ કરવામાં સૌથી વધારે મને મદદ થાય એવી આશા રાખું છું. અને જે મારા પ્રેરણા, જે મારા ટાઈમની અંદર જલ્દીથી એમને વ્યવસ્થા મળે અને એ પરિવાર જ્યારે આશીર્વાદ આપશે ત્યારે અધિકારીથી, સરકારથી અને મને પણ આશીર્વાદ મળશે. એટલે હું એક જ કહું છું કે મને એમાં મદદરૂપ થાય, મારું ગામતળ નીમ થાય અને નવું ગામતળ બને અને એમને મકાન હોય, સુવિધા હોય બધી આપીશ એવી હું ખાતરી અને મારું એ ધ્યાન પણ છે. ચોક્કસથી જો બીજી વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે આ વિસ્તાર છે, વિસ્તારમાં પાણીના તળ ઉપર આવે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે અને એના માટે સરકાર ચેકડેમ બનાવી રહી છે, તળાવમાં પાણી નાખી રહી છે. ત્યારે ડેઢા ગામ વતી આપણે કેટલી રજૂઆતો કરી છે, કેટલા ચેકડેમ લાવવાનું આયોજન છે અને તળાવમાં જલ્દી પાણી આવે એ માટે પંચાયતની શું પ્રક્રિયા હાથ ધરી છે? પંચાયતની એ પ્રક્રિયા હાથ ધરી છે કે પહેલી જ પ્રોવિટીની અંદર મેં આવતા બીજા જ દિવસે મેં પ્રોસેસ કરીને એમાં અધિકારીઓ, જિલ્લામાં બધા અધિકારીઓ, તાલુકામાં મને મદદરૂપ થયા અને મારી પ્રોસેસ ધ્યાનમાં લઈને ઉપરથી સર્વે ટીમ આવી. પહેલી વાર સર્વે કર્યો ચેકડેમ, એ મેં વોળામાં ચેકડેમ કરાવ્યો છે, તે સર્વે થયો. બીજી વાળા સર્વે થયો, ત્રીજી વાળા સર્વે થયો. હવે તે જમીનનું તળ ચેક કરવા આવવાના છે તો એ ચેકડેમ બની જાય. પણ એક ચેકડેમ એ શું થાય?
ચેક ડેમ ગામની અંદર 2-4 પોચ તો હોવા જ જોઈએ, તો પાણી રોકાય તો તળો ઊંચું આવે. એટલે ચેક ડેમ વાળું કાર્યક્રમ ચાલુ છે અને વધારેથી વધુ મને ચેક ડેમ મળે, અમારા પાસ પણ થવા જોઈએ. પ્રોસેસ તો છે મારી કે ખરેખર ચેક ડેમ થવા જોઈએ, પણ પ્રોસેસ કરતા કરતા ન થાય એ જ તકલીફ છે. અને ક્યારેક આવું થાય કે ચલો તમારો ચેક ડેમ છે રિજેક્ટ થઈ ગયો, તો મારું કેવું છે તળ ઊંચું લાવવું હોય તો ચેક ડેમની તો ખરેખર જરૂર છે જ. ચેક ડેમ ન બને, બીજી વસ્તુ ચેક ડેમ બનાવવા છે. બીજો અમારા ગામની અંદર પ્રશ્ન એવો છે કે જે તે તળાવો છે, જે તળાવો મારા નીમ કેટલાય તળાવો નીમ કરેલા નથી તો ક્યાંય અટકી જઈએ. બીજી વસ્તુ આવું છે કે ઘણી એટલી યોજના છે અને ઘણી અગવડતા પણ પડે છે. એનું કારણ એ જ છે કે તવાળ ખરેખર અડધો વીઘો કે એવું રાખ્યું, અડધો વીઘો કેટલી જગ્યા નહીં, 14 વીઘા મારા ગામની અંદર તવાળ હોય છે, 10 વીઘાનું ઉપર તવાળ છે. તો તવાળ ઉપર તો ખરેખર સરકારને એમને સપોર્ટ આપવો જોઈએ કે તવાળ ઊંડા પાડવા માટે યોજના અને અમને યોજનાનો લાભ મળે એના માટે ખરેખર ધ્યાન હોવું જોઈએ. કેમ તવાળ જો પૂરેપૂરો ચોખ્ખા થઈ જાય અને એ તવાળ જો ઊંડું કરવામાં આવે, ઊંડું કરે તો એ પાણીનો ચોમાસામાં સંગ્રહ થાય. અને અમારા ગામની અંદર વધુથી વધુ તવાળની હું માંગ નવાની પણ કરવાનો છું. નવા પણ તવાળ મારે કેટલાય બનાવવાના છે. એ તવાળની મને મંજૂરી મળે અને ઊંડાઈ કરવાનો સરકાર મને સપોર્ટ કરે તો જો હું એક ખાતરી આપું છું સરકાર શ્રીને કે જો મારો મેનેજમેન્ટ છે તવાળ ઊંડા કરવા અને તવાળની અંદર પાણી ભરવું અને ચેક ડેમ બનાવવા, તો આ ગામની અંદર ડંકાની ચોટ સાથે કહ્યું કે આજ 90% પાણી નથી પણ 100% તળ ઊંચા આવશે એ ખાતરી સરકાર શ્રીને આપું છું. પણ એ તવાળનું દબાણ દૂર થાય અને તવાળ ઊંડું પાડવું પડે. સાહેબ આજે જો સરકાર શ્રીની સારી યોજના ચાલી રહી છે ગામે ગામે તવાળની ભરવા, પણ એમાં પણ કેટલાય પ્રશ્ન ઊભા થાય છે. એક ગામને એક તવાળ મળ્યું છે, એ તવાળમાં પાણી તો રહેવું જોઈએ, તવાળ તો છે જ નહીં, તવાળમાં જગ્યા ઊંડાઈ એ હોવી જોઈએ. તો મારું કહેવું એવું છે, હવે મારા ગામની અંદર એક પાઇપલાઇન શેરાતી રવિ નીકળી છે, પમ્પિંગ સેન્ટરની લાઈન છે. અને મારું કેવું સાહેબ, મેં અમે સાહેબને વાત કરી કે દેખો અહીંથી તમે તવાળ જોડે થઈને પાઇપ નીકળે તે તો અમને પોઈન્ટ ના આપો, તમે તે પોઈન્ટ એક વસ્તુ તમારે ખર્ચો નથી થતો, સિર્ફ પોઈન્ટ તવાળને કિનારે થાય જાય. અમારા 3 તવાળ એવા છે કે પાઇપલાઇન નજીકમાં જતી હોય તો સાહેબ એમાં એમ કોન્ટ્રાક્ટર ડર મારા ખેડૂતને ધમકી આપી કે જબરજસ્તી અમે કામ ચલાવીશું, પણ તમે જો અમને હેરાન કર્યા, તમે આવી તવાળ પાણી ભરવાની માંગ કરી તો તમને પોલીસની કાર્યવાહી થશે, તમને મારવા આવશે. ત્યારે મને જાણ કરી, અત્યારે હું કોન્ટ્રાક્ટર સાહેબને મળ્યો, મેં કહ્યું સાહેબ તમે પોઈન્ટ આપી દો, સારું કહેવાય, તમે ખેડૂતને ધમકી ક્યાં નહીં આપો છો અને તમે એટલી ધમકી એવી ચાલે નહીં. જો સરકાર સજ્જની યોજના સારી છે પણ જો કોન્ટ્રાક્ટર એમની માફિયાગીરી ચલાવે એ પણ નહીં ચાલે. હું એના માટે મેં કીધું છે કે મારા જે પાઇપલાઇન ચાલે છે એનામાં 3 તવાળો આવે છે. જો એક ખેમણીયું તવાળ કરીને આવે છે, એક કોટડા તવાળ કરીને આવે છે, એક બાવળીઓ આવે છે, તો 3 પાઇપલાઇન નજીક છે તો એનો પોઈન્ટ છોડવામાં તમને શું તકલીફ છે? સરકાર સારી યોજના આપે છે પણ તમે જો તમારા જે તાનાશાહી એ પણ નહીં ચાલે. જો મને 3 તવાળાની અંદર પાણી આપવામાં આવ્યું તો હું મારા ખેડૂત લઈને ઉગ્ર આંદોલન કરું. મને વધારેથી વધારે શું કરશે? જેલને હવાલે કરશે, મારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે. એ ચાલશે ગામના હિત માટે જે થશે. સરકારનો સારો વિચાર છે પણ જો આ વચેટિયા જો એમની તાનાશાહી ચલાવે છે તો જો મને આ 3 તવાળમાં પાણી છોડે નહીં, કેમ કે મારા ગામની અંદર 90% પાણી નથી અને પાણી પીવાનું પણ બહારથી આવે છે. એટલે હું એ કહું છું કે ચેક ડેમ હોય એનો પ્રયાસ મને પૂરો ચાલુ છે. તવાળ બેડા કરવાનું મારે પ્રોસેસ ઊંડો કરવા છે અને જે ઊંડો તવાળ કરવું એની અંદર પોઈન્ટ છોડવાની મને મદદ કરે. એટલે મેં સાહેબોને રજૂ રાજકીય રીતે મેં સહયોગ માગ્યો, એમને મને મદદનો પૂરો ભરોસો આપ્યો છે. તમે ચિંતા ન કરતા, તમારા તવાળમાં પાણી છોડાવ સરપંચ. અને મારા ખેડૂતને મેં આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ન કરતા, જે સરકાર વ્યવસ્થા કરે છે આપણા માટે કરે છે. એટલે જો આ પાઇપો છે સરકારે આપણું ચિંતા કરી છે. અને સાહેબ જે આ યોજના છે હું એટલે દિલથી માનું છું કે આ યોજના ખરેખર તમે એવી લાવી છે કે જો તમને ખેડૂતે જગતનો તાત તમને આશીર્વાદ આપશે. કેમ? જો આ તવાળ બધો ઊંડો થાય અને જો તવાળ ભરવામાં આવશે ત્યારે તળ ઊંચું આવી જશે અને જ્યારે ઊંચું આવશે ત્યારે ધાનેરાની જનતા તમને ક્યારેય ભૂલે નહીં. કેમ કે અગત્યનું કામ શું અને તમે કરો છો, પણ એમાં તમે એક ધ્યાન સાહેબ નથી રાખતા. કારણ એક છે કે નેચે જે તવાળની પરિસ્થિતિ શું છે, તવાળ ઊંડું પહેલા તો હોવું જોઈએ અને એની પૂરું જે પોળું કરવામાં આવે, જેનું ક્ષેત્રફળ હોય એટલું પૂરું પોળું કરવામાં આવે. પોળું કરીને ઊંડાઈ કરવાની એક યોજના તમે બહાર પાડો અને જે તવાળમાં પાઇપલાઇન એને પોઈન્ટ 100% આપો. હું એમ નહીં કહેતો કે બધા ગામના તવાળ આપી નાખો, પણ જેમાં પાઇપલાઇન જાય ખર્ચો નથી થતો
એમને તમારે આપવું પડે. એટલે મારું કહેવું થાય કે આ પ્રશ્ન જો ચેકડેમ હોય તળાવ ઊંડાઈને હોય, આ જે પાઇપલાઇન એ તળાવમાં પાણી નાખવાનું થાય તો 100% તળાવ ઊંચા આવે અને મારા ખેડૂત અને ગ્રામજનો સમૃદ્ધ બને, સુખી બને એવી મારી અપેક્ષા છે. એ માટે હું પ્રયત્ન અને મજૂરી અને જો કરવાનું થશે એ કરીશ, અને જે મારે ભોગવવાનું પડશે એ પકડશે. પણ જો આ 3 તળાવ જે પાઇપલાઇન નીકળે છે અને જો મારે પાણી વળવામાં નહીં આવે તો એના માટે તો કડક હું કાર્યવાહી લઈશ. જ્યારે જળને હવાલે મેં ખેડૂત થશે એ ચાલશે. બીજા એક્સ્ટ્રા હું નહીં કહેતો, પણ જે પાઇપ નીકળે તો તે તો અમને આપો ને, એ વાત છે મારી મૂળ. એટલે એ ધ્યાન પણ રાખવું જરૂરી છે. એટલે અપેક્ષા મારી સરકાર જોડે નિવેદન છે, દિલથી નિવેદન છે કે જે પાઇપલાઇન નાખી છે તે મને 100% પાણી મળવું જોઈએ. ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત થઈ છે. વાતો કરવી ને વિકાસ કરવો, સાતમાં આસમાન જેટલો ફરક છે. અહીંયા લોકોએ તમારા ઉપર આશા રાખી છે, ક્યાંક ને ક્યાંક વિશ્વાસ બાંધ્યો છે તમારા ઉપર. તો 5 વર્ષમાં મહેન્દ્રસિંહ લોકો માટે કેટલા ખડે પગે ઉભા રહેશે, અને જો આ કામ ન થાય તો મહેન્દ્રસિંહની આગળની રણનીતિ શું હશે? મારું એવું કહેવું છે, આ ગામે મારા ઉપર એક આંધળો ભરોસો કર્યો છે સાહેબ. એ ગામને જો આમ જનતાને મોદી સાહેબ ઉપર ભરોસો છે એટલો ને એટલો જો પબ્લિકને મારા ઉપર ભરોસો છે. ભરોસો એટલો છે સાહેબ કે મને રાતના નીંદ નહીં આવતી, મને ઊંઘ પણ નહીં આવતી. ઊંઘ એ નહીં આવતી સાહેબ, આ પબ્લિકે ખુદના ખર્ચે મને લાવ્યો છે. એ વિચારવા જેવી વાત છે. એક નાનકડા પરિવારથી હું આવું છું. હું મોટો કે હોદ્દેદાર કોઈ બિઝનેસમેન નથી, હું ખેડૂતનો દીકરો છું. એ પણ ખેતર મારે પડ્યા છે, પાણી વગર છે, અને મેં તો એક જ સેવા ગામને આપવી છે. અને મને જો ગામે આ સેવાનો મોકો આપ્યો છે તો હું એક જ કહેવા માંગુ છું કે જે ગ્રામજનોનો ભરોસો છે એ ઘણો છે, મારા ઉપર ભરોસો કર્યો છે. એ આંધળો ભરોસાને મારે રાત દિવસ એક કરવો પડશે, સખ્ત મજૂરી કરવી પડશે, અને કાળી મજૂરી કરીને પણ ક્યાંય ને ક્યાંય મને વિઘ્નો આવે છે, તકલીફ આવે છે, ક્યાંય પ્રોસેસમાં કેટલો સમય થતો હોય. તો એક સાહેબશ્રીઓને એમને પણ ધ્યાનમાં આપવાનું કહું છું કે સાહેબ તમે મદદરૂપ આપો. આ ગામ મારું ડેડા ગામ છે એ વિકાસથી વંચિત છે, કારણ કે ક્રાઇટેરિયામાં આવેલું છે, એ અંદરના વિભાગમાં આવેલું છે. એ કેટલાય જગ્યાએ તો ડેડાના નામનો પણ ખબર નથી. એટલે જ્યાં જાઉં ત્યારે ગોળતા પડે છે. પણ કહેવાનો મિનિમમ એમ છે કે આ ગામનો વિકાસ કરવો મારા માટે અઘરો છે. મુસીબત એ છે કે વિકાસ કરવા માટે કોઈ યોજના લાવવું તો ગામ તળમાંથી એ દબાણદારોની તકલીફ છે, સમસ્યા છે, અને એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુશ્કેલી પણ પડે છે. પણ મારો મંત્ર તો એક જ છે કે વિકાસ કરો. આ વખતે મેં ગામજનોને કીધું કે સરપંચ એક વસ્તુ, હું સરપંચ નથી, ગામની આમ જનતા સરપંચ. હું ગામનો એક સેવક છું, ગામની કાળી મજૂરી કરું છું. તમારી જે મજૂરી કરી જે ગામનો વિકાસ કરવો એ મારો ઉદ્દેશ્ય છે. પણ હવે વિકાસ કરવો એ ખૂબ અઘરો છે, અને મને એવું લાગે કંઈક કામ તો મારા થઈ રહ્યા છે, સપોર્ટ પણ મળી રહ્યો છે. કઈ જગ્યાએ કામોમાં જે મારે કામમાં અનચટરૂપ થાય તો મારું કેવું થાય, જો મને કામ મારે જે સુવિધા જોઈએ છે એ મારા ગામને મળે. જો સુવિધાની અંદર ક્યાંય મને હેરાન કરવામાં આવશે, કોઈ પરેશાન કરવામાં આવશે, કોઈ આવી સમસ્યા આવશે તો મારે એક વસ્તુ, બધી પ્રોસેસ ફાઇલ બધું મારું કામકાજ ચાલુ જ છે અને કરવાનો છું, અને વિચાર પણ છે, પ્લાન પણ તૈયાર છે. મારી કેટલા ટેબલો ઉપર ફાઇલ ચાલુ છે. જો એ ફાઇલ ધ્યાને લેવામાં નહીં આવે તો હું બધી રીતે તૈયાર છું. રિક્વેસ્ટ કરું, હાથ જોડું, વિનંતી કરું કે મારા ગામને આ વસ્તુની અગવડતા પડે, મને મદદ કરો. છેલ્લે જો એ વસ્તુની મને મદદ ન મળી તો હું આમ જનતાને, પબ્લિકને લઈને આંદોલન કરીશ. અને આંદોલન એવું કરું સાહેબ કે જિંદગીની અંદર હું આંદોલન કરું, મારો સમય બગડશે, પંચાયતનો સમય બગડશે, ગ્રામજનોનો સમય બગડશે, તો મારું કેવું કે મને મદદ કરો, સપોર્ટ કરો. અને હું તમને ખાતરી આપું છું સાહેબ કે તમે ડેડા ગામને હું કેવી રીતે બનાવું, આ ડેડા ગામને કેવી રીતે વિકસિત કરું. તમે એક ઉદાહરણ આપશો કે જિલ્લામાં, ધાનેરા તાલુકામાં, રાજ્યની અંદર આ ગામને હું બહેતરીન બનાવવા માટે માંગુ છું. પણ એની અંદર સરકાર શ્રી અને રાજકીય આગેવાનને વિનંતી છે, કોઈ બી રાજકીય આગેવાન હોય બધા મને મદદ કરો, અને બધાની મારે જરૂર છે. હું ગામનો સરપંચ અને ગ્રામજનો મારા આ બધા અમે તમારો આભાર માનીએ, અને ક્યારે ભૂલશો નહીં. પણ જે ચુનૌતી છે કામની અંદર, જે વિકાસની અંદર જે તકલીફ આવતી રહે એ અમારે ખરેખર દૂર થવી જોઈએ. અને અમને હર જગ્યાથી સહયોગ અને સપોર્ટ મળે. ત્યારે મારું જે સપનું છે, મારું ગામ કેવું બનાવું, મારું ગામ ઉજળું કેવું બનાવું, મારું ગામ આદર્શ કેવું બનાવું, મારું ડેડા ગામ છે ડેડા ધામ કેવી રીતે બનાવું, એ જો એંગલ ઉપર, જે પ્લાનિંગ ઉપર હું ચાલતો હોઉં અને મને મદદ મળે, 100% એમાં સફળ થવું, અને મારા ગ્રામજનોનો જે ભરોસો છે
એ હું ભરોસો તોડવા નથી માંગતો. મારા માટે ગામ પ્રથમ છે અને હું સર્વ સમાજને ભેગો લઈને ચાલું છું. સર્વ સમાજ એ જ મારું માવતર છે. એટલે કામમાં અને ગામના વિકાસમાં મદદ મળશે એટલે એમનો ભરોસો મારે પૂરો પાડવો છે. એ જ મારી ખાસ કરીને વિનંતી છે અને જે ગ્રામજનોનો ભરોસો છે એ પૂરો પાડીશ. 100% મને ખાતરી, મારા આત્માને મારો ભરોસો છે કે હું કરી પાડીશ કામ. આ હતા ડેઢા ગામના સરપંચ પતિ મહેન્દ્રસિંહ, જેમણે વિકાસની અનેક વાતો કરી છે. જોકે હાલ 5 મહિનામાં વિકાસની ગાડી પાટે ચડી છે, પણ 5 વર્ષમાં કેવા કેવા વિકાસના કાર્ય કરે છે એ તો 5 વર્ષ પૂરા થયા પછી જ ખબર પડશે. ફરી મળીશું આપણે નવા જ ગામ સાથે, નવા જ મુદ્દાઓ સાથે ને નવા જ સરપંચ સાથે. ત્યાં સુધી રજા આપશો.